ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ફરી એકવાર આપણા પ્રકરણ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશે વાત કરીશું. આ જ પ્રકરણના ગયા વિભાગમાં આપણે જોયું અમુક ખાસ પ્રશ્નો, જેમ કે લિંગી પ્રજનન, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એટલે શું, તેમજ પુંકેસરની રચના અને પુંકેસરની રચનામાં પરાગાશય અને લઘુ બીજાણુધાનીની રચના. લઘુ બીજાણુધાનીમાં આપણે જોયું હતું કે સંપૂર્ણ લઘુ બીજાણુધાની એ મુખ્ય 4 વિભાગોમાં વહેંચાયેલી હતી અને પરાગરજ એટલે કે લઘુ બીજાણુઓ ઉત્પન્ન કરવાના કાર્ય માટે જવાબદાર હતી. હવે આ જ પ્રકરણમાં આજે આપણે ત્યાંથી આગળ બીજા 2 નવા પ્રશ્નો, જેમાંથી એક લઘુ બીજાણુ જનન અને પરાગરજની રચના વિશે અભ્યાસ કરીશું. તો ગયા વિભાગમાં આપણે જોયું હતું કે જે લઘુ બીજાણુધાની છે, આ લઘુ બીજાણુધાનીમાં પોષક સ્તરમાં જે વિશેષ પ્રકારના કોષો રહેલા છે, આ કોષોને આપણે લઘુ બીજાણુ પેશી તરીકે ઓળખીએ છીએ અને આ જ લઘુ બીજાણુ પેશીથી પરાગરજના નિર્માણની પ્રક્રિયાની શરૂઆત થતી હોય છે. તો આ રીતે આપણો નવો પ્રશ્ન છે, જેને આપણે લઘુ બીજાણુ જનન તરીકે ઓળખીએ છીએ. તો પરાગાશયનો જ્યારે વિકાસ થઈ જાય છે, એટલે કે જ્યારે પરાગાશયના વિકાસની શરૂઆત થાય છે, ત્યારે તેમાં રહેલી બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામે છે અને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક નામની રચનાનું નિર્માણ કરે છે, કે જે આગળ જઈ સ્વતંત્ર પરાગરજ સ્વરૂપે નિર્માણ પામતી હોય છે. આ પ્રક્રિયાની શરૂઆતમાં જે લઘુ બીજાણુજનક પેશીના કોષો છે અથવા બીજાણુજનક પેશીના કોષો છે, આ કોષોમાંથી પરાગ માતૃકોષનું નિર્માણ થાય છે અને પરાગરજના નિર્માણની ક્રિયા પણ આ પરાગ માતૃકોષથી જ શરૂ થતી હોય છે. આમ પરાગ માતૃકોષમાંથી પરાગરજના નિર્માણ થવાની સંપૂર્ણ પ્રક્રિયાને આપણે લઘુ બીજાણુ જનન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ફરી એકવાર જોઈએ તો પરાગ માતૃકોષ એટલે કે પોલન મધર સેલ, જેને આપણે પીએમસી તરીકે ઓળખીએ છીએ, આ પીએમસીના કોષમાંથી પરાગરજના નિર્માણ થવાની સંપૂર્ણ પ્રક્રિયાને આપણે લઘુ બીજાણુ જનન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો સૌથી પહેલા આ પ્રક્રિયામાં આપણો એક પરાગ માતૃકોષ હોય છે, જે મુખ્યત્વે 2n પ્રકારનો છે, એટલે કે એની અંદર જે રંગસૂત્રની સંખ્યા છે એ દ્વિકીય સંખ્યામાં હાજર હોય છે. પરાગ માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, જેને કારણે પ્રથમ અર્ધીકરણ 1 માંથી પસાર થાય છે અને ત્યારબાદ એ અર્ધીકરણ 2 માંથી પસાર થાય છે અને પરિણામ સ્વરૂપે તેમાંથી 4 કોષોના એક સમૂહનું નિર્માણ થાય છે. પરંતુ સૌપ્રથમ નિર્માણ પામતા આ જે 4 કોષોનો સમૂહ છે, આ 4 કોષોના સમૂહને આપણે પરાગ ચતુષ્ક તરીકે ઓળખીએ છીએ. અહીંયા ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે પરાગ માતૃકોષ એ 2n છે, પરંતુ જ્યારે અર્ધીકરણ કરે છે તો એમાંથી નિર્માણ પામતો જે પરાગ ચતુષ્ક છે, આ પરાગ ચતુષ્કમાંનો પ્રત્યેક કોષ n પ્રકારનો હોય છે, કારણ કે અહીંયા પ્રક્રિયા અર્ધીકરણની છે, એટલે રંગસૂત્રો અડધા થવાને કારણે પરાગ ચતુષ્કમાંના બધા જ કોષો n પ્રકારના થઈ જાય છે અને પરિણામ સ્વરૂપે જ્યારે એમની અંદરથી ભવિષ્યમાં પરાગરજનું નિર્માણ થશે તો પરાગરજ પણ રંગસૂત્રકીય દ્રષ્ટિએ n પ્રકારની જ હશે. તો આમ પ્રક્રિયા દરમિયાન એક પરાગ માતૃકોષ જે 2n છે અને અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેને કારણે સૌપ્રથમ પરાગ ચતુષ્કનું નિર્માણ થાય છે. પરંતુ આ પરાગ ચતુષ્ક અથવા તો એ પ્રક્રિયા દરમિયાન જ્યારે ધીમે ધીમે પરાગ ચતુષ્ક આગળ વિકાસ પામે છે અને એ જ સમયે પરાગાશય પણ ધીમે ધીમે સુકાતું જાય છે અને શુષ્ક બને છે, જેને કારણે આ પરાગ ચતુષ્કમાંના જે 4 કોષો છે અથવા પ્રત્યેક કોષ એકબીજાથી છૂટું પડી સ્વતંત્ર પરાગરજની અંદર નિર્માણ પામી જતું હોય છે અથવા તો વહેંચાઈ જતું આપણને જોવા મળે છે.
તો પરાગાશય સુકાવવાની સાથે જ પરાગ ચતુષ્કમાંના લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડે છે અને સ્વતંત્ર પરાગરજની અંદર આપણને વહેંચાઈ જતા જોવા મળતા હોય છે. ત્યારબાદ જે પરાગાશય છે, આ પરાગાશયના બહારના સ્તરો સ્ફોટન કરે છે અને નિર્માણ પામેલી આ પરાગરજ વાતાવરણની અંદર આપણને મુક્ત થઈ જતી જોવા મળે છે, જેને આપણે પરાગ નયન અથવા તો વિકિરણની પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એ રીતે આપણો આ જે મુખ્ય પ્રશ્ન છે, લઘુ બીજાણુ જનન, આ લઘુ બીજાણુ જનન લઘુ બીજાણુ ધાનીમાં બીજાણુજનક પેશીમાંથી પરાગરજનું નિર્માણ કઈ રીતે થાય છે, આ પ્રક્રિયાને સમજાવવા માટેનો એક પ્રશ્ન છે, જેમાં પરાગ માતૃકોષ જે 2n પ્રકારનો છે એ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 માંથી પસાર થયા બાદ 4 કોષોનું નિર્માણ કરે છે અને આ ચારે 4 કોષો રચનાકીય દૃષ્ટિએ n પ્રકારના હોય છે. જેમ જેમ પરાગાશય સુકાય છે તેમ પરાગ ચતુષ્કમાંના કોષો પણ એકબીજાથી છૂટા પડી જાય છે અને સ્વતંત્ર પરાગરજની અંદર બદલાઈ જતા આપણને જોવા મળે છે. અને આ સંપૂર્ણ ઘટના એ લઘુ બીજાણુ જનન તરીકે ઓળખાતી જોવા મળતી હોય છે. લઘુ બીજાણુ જનનમાં એક સૌથી મહત્વની બાબત જે ધ્યાન રાખવા લાયક છે એ છે કે પરાગ માતૃકોષ, જેને આપણે પીએમસી કહીએ છીએ, આ પીએમસીના એક કોષમાંથી પરાગરજના 4 કોષોનું નિર્માણ થાય છે. તો અહીં અમુક ખૂબ સરળ પ્રકારના પ્રશ્નો પણ આ થિયરી સાથે જોડાયેલા છે, જે આપણે જોઈએ તો પીએમસી 2n છે અને એક પીએમસીના કોષમાંથી n પ્રકારના 4 પરાગરજના અણુઓનું શું થતું હોય છે, અહીંયા નિર્માણ થતું આપણને જોવા મળે છે. હવે આ જ સાથે જોડાયેલા અમુક પ્રશ્નોનો આપણે અહીંયા જોઈએ તો 200 પરાગરજના નિર્માણ માટે કેટલા પીએમસીના કોષોની જરૂર પડશે? તો એ આપણે એક સિમ્પલ આ જે સમીકરણ છે, આ સમીકરણ આધારે આ પ્રશ્નનો ઉકેલ લાવી શકીએ. અને એ જ પ્રમાણે એક બીજો પ્રશ્ન છે કે જો 100 પીએમસીના કોષો હોય તો તેમાંથી નિર્માણ પામતા પરાગરજની સંખ્યા કેટલી હશે? તો અહીં આપણને પરાગરજ આધારે અથવા તો પીએમસીની સંખ્યા આધારે પ્રશ્ન પૂછી શકાય, પણ આ સિમ્પલ રૂલ આધારે અથવા તો આ સરળ નિયમને આધારે આપણે આ બંને પ્રશ્નોના ઉકેલ લાવી શકીએ છીએ. તો આપણો પ્રથમ પ્રશ્ન લઘુ બીજાણુ જનન, જેમાં પરાગ માતૃકોષમાંથી આપણને પરાગરજની રચના થયેલી જોવા મળે છે. હવે આગળનો જે આપણો પ્રશ્ન છે એ છે પરાગરજ કયા પ્રકારની હોય છે, એટલે કે પરાગરજની સૂક્ષ્મ રચના. કારણ કે આ સંપૂર્ણ પ્રજનનની ક્રિયા અને નરજન્યુનું વહન સ્ત્રી કેસર અથવા તો માદાજન્ય સુધી કરવા માટે જે રચના જવાબદાર છે એ રચના મુખ્ય પરાગરજ જ છે. તો એ રીતે આપણો સેકન્ડ પ્રશ્ન આપણે જોઈએ, જે છે પરાગરજની રચના. તો પરાગરજ અથવા જેને આપણે લઘુ બીજાણુ કહીએ એ મુખ્યત્વે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરવા માટે જવાબદાર છે. તો અહીંયા આપણે એક પરાગરજની સામાન્ય રચના જોઈ શકીએ કે જે લઘુ બીજાણુ જનનને કારણે નિર્માણ પામેલી છે. પ્રત્યેક પરાગરજ એ અતિ સૂક્ષ્મ હોય છે. મુખ્યત્વે એ એક કોષીય છે અને સૂક્ષ્મ ધૂળના રજકણો સમાન આપણને જોવા મળતી હોય છે, કે જે ખાસ કરીને 25 થી 50 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવતી હોય છે. પરંતુ અલગ અલગ પ્રકારની જે વનસ્પતિઓના સમૂહ છે અથવા વનસ્પતિઓના પ્રકાર છે, આ પ્રકારોમાં આપણને પરાગરજની રચનાઓ પણ અલગ અલગ જોવા મળતી હોય છે. જેમ કે અમુક વનસ્પતિમાં તે કંટકમય હોય છે, જ્યારે અમુક પ્રકારની વનસ્પતિમાં આ પરાગરજ લીસી પણ આપણને જોવા મળતી હોય છે. તો એક સામાન્ય રચના આધારે આપણે જોઈએ કે પરાગરજ કેવી હોય, તો એ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો એક ફોટો જોઈ શકીએ કે જેમાં આપણને કંટકમય પરાગરજ દર્શાવેલી છે. અહીંયા મુખ્યત્વે પરાગરજનો પ્રકાર કેમ અલગ છે, તો જ્યારે પરાગનયન થાય ત્યારે જે પરાગાસન છે, આ પરાગાસન ઉપર સહેલાઈથી સ્થાપિત થવા માટે એની સપાટી ઉપર આવા કંટકોની આપણને હાજરી જોવા મળે છે. તો એ રીતે આપણે જોઈ શકીએ કે આપણને
કંટકમય પરાગરજનો એક આકૃતિ દર્શાવેલી છે, પરંતુ વનસ્પતિના અલગ અલગ સમુદાયમાં એમના આકાર, એમના પ્રકાર દરેક વસ્તુ પણ એકબીજાથી અલગ અલગ હોઈ શકે. મુખ્યત્વે પરાગરજના જો આકારની વાત કરીએ તો એ ગોળાકાર, લંબગોળાકાર અથવા તો ઘંટાકાર પ્રકારની પણ આપણને જોવા મળતી હોય છે. પરાગરજો એક કોષ કેન્દ્રીય હોય છે. તો મુખ્યત્વે એમની પાસે એક કોષ કેન્દ્ર છે કે જે આગળની પ્રક્રિયાઓમાં વિભાજન પામે છે અને વિશેષ પ્રકારના કોષોનું સર્જન કરતું હોય છે. પરંતુ એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ, એ આપણે આગળવાળી થિયરીમાં જોઈશું. સંપૂર્ણ પરાગરજ એ મુખ્યત્વે બે દિવાલવાળા સ્તરોથી આવરિત હોય છે. તો પરાગરજની સૂક્ષ્મ રચનાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે પરાગરજ એ બે આવરણોથી અથવા તો બે સ્તરોથી રક્ષણ પામેલી છે, જેમાં બહાર તરફનું જે આવરણ છે, આ બહાર તરફના આવરણને આપણે બાહ્યાવરણ એક્ઝાઇન તરીકે ઓળખીએ છીએ, જે પ્રમાણમાં સખત હોય છે. અને એની નીચે એક અંદર તરફ બીજું આવરણ પણ હોય છે, અને એ આવરણને આપણે અંતઃ આવરણ અથવા તો ઇન્ટાઇન તરીકે ઓળખતા હોઈએ છીએ, જે બાહ્ય આવરણની તુલનામાં સહેજ પડતું પાતળું હોય છે. તો સૌપ્રથમ આપણે બાહ્યાવરણની વાત કરી લઈએ. તો પરાગરજની જે બાહ્ય સપાટી છે, આ બાહ્ય સપાટીનું નિર્માણ કરવા વાળું આવરણ એ બાહ્યાવરણ છે, કે જે ખાસ કરીને એક મહત્વના ઘટક સ્પાયરોપોલિનિન વડે નિર્માણ પામેલું આપણને જોવા મળે છે. તો બાહ્યાવરણની ખાસિયત એ છે કે અહીંયા સંપૂર્ણપણે બાહ્યાવરણ એ સ્પાયરોપોલિનિન નામના ઘટક મારફતે નિર્માણ પામેલું હોય છે. સ્પાયરોપોલિનિન વિશે આપણે જાણી લેવું જરૂરી છે કે સ્પાયરોપોલિનિન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે અહીંયા વર્તે છે. એટલે કે સંપૂર્ણ પરાગરજનું રક્ષણ કરવા માટે પોતે જવાબદાર છે. સ્પાયરોપોલિનિન ઊંચા તાપમાન, જલદ એસિડ અને બેઝ સામે પરાગરજને રક્ષણ આપવાના કાર્ય માટે જવાબદાર છે. અને સ્પાયરોપોલિનિન જ એ કારણ છે કે જેની કારણે આપણને પરાગરજ અશ્મિ સ્વરૂપે પણ પ્રાપ્ત થતી હોય છે. કારણ કે આ સ્પાયરોપોલિનિન ખૂબ ઊંચા તાપમાને અથવા તો જલદ એસિડ કે બેઝની હાજરીમાં પણ વિઘટન નથી પામતું, અને જેને કારણે પરાગરજ એ આપણને લાખો વર્ષો અથવા તો કરોડો વર્ષો પછી અશ્મિય સ્વરૂપે પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે. પરંતુ બાહ્યાવરણની અંદર અમુક એવા પણ ખાલી વિસ્તારો હાજર હોય છે કે જ્યાં સ્પાયરોપોલિનિનની કોઈ પણ હાજરી હોતી નથી. અને બાહ્યાવરણ પર જોવા મળતા આ સ્પાયરોપોલિનિનની ગેરહાજરી ધરાવતા વિસ્તારો એ ખાસ કરીને જનન છિદ્ર તરીકે ઓળખાતા હોય છે. તો આમ સ્પાયરોપોલિનિનના બહાર અથવા તો સ્પાયરોપોલિનિનમાં અમુક વિસ્તારો કે જ્યાં બાહ્યાવરણના અમુક વિસ્તારો કે જ્યાં સ્પાયરોપોલિનિનની ગેરહાજરી છે, આ વિસ્તારોને આપણે જનન છિદ્ર તરીકે ઓળખીએ છીએ. જ્યારે પણ પરાગનયનની ક્રિયા પૂરી થઈ જાય અને પરાગરજ પરાગાસન પર જઈને બેસે છે, ત્યારે આ જ જનન છિદ્રમાંથી પરાગનલિકાના વિકાસની શરૂઆત થતી આપણને જોવા મળે છે. એટલે કે પરાગનલિકાને બહાર નીકળવા માટેનું સ્થાન પૂરું પાડવા માટે જવાબદાર છે. બીજા એક આવરણની વાત કરીએ તો પરાગરજની આંતરિક માધ્યમમાં જે આપણને બીજું આવરણ જોવા મળે છે, આ આવરણને આપણે અંતઃ આવરણ અથવા તો ઇન્ટાઇન તરીકે ઓળખીએ છીએ. ઇન્ટાઇન એ બાહ્યાવરણની તુલનામાં સહેજ પાતળું છે અને મુખ્યત્વે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું જોવા મળતું હોય છે. ઇન્ટાઇનનું મુખ્ય કાર્ય શું છે? તો જ્યારે પણ પરાગનયનની ક્રિયા થશે ત્યારબાદ પરાગનલિકાના નિર્માણની ક્રિયામાં આ ઇન્ટાઇન અથવા તો અંતઃ આવરણ ભાગ લેતું હોય છે. ત્યાં બે સ્પષ્ટપણે આપણને વિસ્તારો અલગ જોવા મળે છે. એક છે જનન છિદ્ર. તો જનન છિદ્ર પરાગનલિકાને વિકાસ કરવા માટેનો માર્ગ પૂરો પાડે છે, જ્યારે અંતઃ આવરણ અથવા તો ઇન્ટાઇન એ પરાગનલિકાના નિર્માણની પ્રક્રિયામાં મદદ કરવા માટે જવાબદાર હોય છે. તે ઉપરાંત જો આપણે અંતિમ પ્રક્રિયાની વાત કરીએ તો પરાગરજની અંદર, કારણ કે કોષ છે, તો અંદર તરફ આપણને કોષ રસની પણ હાજરી જોવા મળે છે, કે જે રસ સ્તરથી ઘેરાયેલો આપણને જોવા મળતો હોય છે. અને અંદર તરફ એક મોટું
કોષ કેન્દ્ર પણ આપણને જોવા મળે છે કે જે આગળ જતા અલગ અલગ રીતે વિભાજન પામી નરજન્યુઓના વિકાસની ક્રિયામાં ભાગ ભજવે છે. તો એ રીતે મિત્રો આપણે આજે મુખ્ય બે પ્રશ્નોની વાત કરી, જેમાં એક લઘુબીજાણુ જનન છે અને આપણો બીજો પ્રશ્ન જે પરાગરજની રચના છે. તો એ રીતે આપણે આજના આ ટોપિકની અહીં જ ચર્ચા પૂર્ણ કરીશું.